ચોમાસામાં આયુર્વેદિક પ્રમાણે આ એક ટેવ પાડવાની છે અને આખું ચોમાસું વરસાદી વાતાવરણમાં બીમાર પડ્યા વગર સાજા રહેવાનું છે. આ કઈ ટેવ છે આખી રીલ જોજો. ચોમાસાની અંદર શું થાય, વરસાદી વાતાવરણ હોય, નવા અને દૂષિત પાણી આવે, શાકભાજીની અંદર અમ્લતા એટલે ખટાશ આવી ગઈ હોય છે અને વાતાવરણના લીધે પાચન શક્તિ મંદ પડી ગઈ હોય છે, પેટ બગડી ગયું હોય છે, એટલે વારંવાર માણસ બીમાર પડે છે. આવી કન્ડિશનમાં ચોમાસાની અંદર આપણે સતત ગરમ પાણી ઘૂંટડો આખો દિવસ પીવું જોઈએ. આ ટેવથી શું થશે, સતત ગરમ પાણી પીવાથી પેટની અંદર વાયુનો પ્રકોપ નહીં થાય, પાચન શક્તિ સુધરશે, ખાધેલો ખોરાક પચી જશે અને રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. આ પાણીને એવી રીતે ઉકાળવાનું છે કે અડધું બળી જાય. અડધું બળી ગયા પછી એ પાણીને શક્ય હોય ત્યાં સુધી હુંફાળું ગરમ પીવાનું છે અને ઠરી જાય પછી એ ઠંડુ પીવાનું છે. આ રીતે જો ગરમ પાણી પીવાની ટેવ પાડવામાં આવે તો ચોમાસા દરમિયાન બીમાર પડાતું નથી. એસિડિટીની તાસીરવાળાઓએ ગરમ પાણી નથી પીવાનું, એમણે અડધું બાળી ઉકાળીને ઠંડુ થયા પછી પાણી લેવાનું છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.